તો મારા ભાઈઓ તમે પણ જાણતા છો કેવો હતો ગઈકાલે ચૌધરી સમાજના રબારી સમાજની કેવામાં હતો બેઠક યોજાઈ હતી, પણ હાલ મિત્રો ત્યાંનો માહોલ જોવામાં આવે તો કેવામાં હતો ખૂબ જ ગરમ હતો અને ત્યાં પણ એવું પણ જાણવા મળ્યું છે કે ખૂબ જ માથાકૂટ પણ યોજાઈ હતી। પણ હાલ મિત્રો સોશિયલ મીડિયામાં વાત કરવામાં આવે તો રબારી સમાજ અને ચૌધરી સમાજને કહેવામાં આવે તો કન્ની બાપુ એ ખૂબ જ વિનંતી કરે છે। મિત્રો વિડીયો તમને સંપૂર્ણ બતાવી દઉં છું। પહેલાં મિત્રો તમે નવા તમારી ચેનલ લાઈક કોઈને ફોલો કરી નાખજો, જેથી કરીને કહેવામાં આવે તો આવા જ અવનવા વિડીયો અમારી ચેનલમાં આવતા હોય છે। જતાં જતાં તમારા મિત્રો સુધી પણ વિડીયો અવશ્ય શેર કરી દો, જેથી કરીને કહેવામાં આવે તો લોકોને પણ પૂરતી માહિતી મળી શકે। તો હાલ મિત્રો સોશિયલ મીડિયામાં વાત કરવામાં આવે તો કન્નીરામ બાપુનો વિડીયો અત્યારમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તે બંને સમાજને કંઈક સુખદ સમાધાન થાય એવું કંઈક વાત કરે છે। મિત્રો પહેલાં તમે વિડીયોના માધ્યમ દ્વારા કન્ની બાપુની વાત તમે ધ્યાનથી સાંભળો। એક મલધારી સમાજ અને ચૌધરી સમાજ બંને સમાજની દીકરી દીકરાએ જે કાંઈ ભૂલના પાત્ર બન્યા તેના કારણે રબારી સમાજ અને ચૌધરી સમાજ બંને સામે સામે આવી ગયા। એક ધર્મ તરીકે, એક જગતગુરુ તરીકે, એક સાધુ તરીકે કહું છું કે સમાજ મને એક ભૂલના પાત્રમાં સમાજ બંને સમાજ વખોડાઈ નોંધાશો, બંને સમાજ ખોટા ઝઘડા તોફાન ધમાલમાં નોંધાશો। મહેરબાની કરી આનો અંત લાવીને સમજૂતી કરીને સમાજના આગેવાનો સમાજના સમજૂતદાર વ્યક્તિઓ બેસીને એનો રસ્તો કરો અને ટોળા કરી અને તોફાન ધમાલ થાય એના પરિણામ સારા ન હોય। મારી ખાસ ચૌધરી સમાજને અને રબારી સમાજને મારી એક વિનંતી છે ખાસ, અને સમાજના ડાયા માણસો વિરુદ્ધ આગેવાનો ભેગા બેસી અને આનો એક કોઈ પણ રસ્તો કાઢી અને સમાધાન ઉપર આવો, એટલી મારી સાધુ તરીકે, ધર્મ તરીકે, ધર્મગુરુ તરીકે મારી વિનંતી છે।